ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। सद्गुरुदेव की जय। जय गुरुदेव। जय गुरुदेव। તમારા બધાને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. બધા આજે આયા ગંગામાં ડૂબકી મારવા, મહાકુંભમાં પોસું ખબર નહીં અહીંયા તમારી હે મોની તો આ મહાકુંભ એવું હા એવો ભાવ ઘરે નાય ઈએ સ્નાન ઈ જે મોની તો પણ જ્યાં જ્યાં સમય ને તક મળે ત્યાં ઝડપી લેવાની. સંસારમાં રહી રહેવાના તે ક્યાંક મળે નાય મળે જવાબદારી હોય પણ એ જવાબદારી ખૂટશે નહીં એટલે ક્યાંક સમય કાઢીએ લેજો. તમને બધાને ગુરુદેવ સહન શક્તિ સમજણ કે જે આ શબ્દો જે જીવનમાં જરૂરી એ આચરણમાં મૂકવા માટે સમજણ ને શક્તિ આપે. આજે કથા સત્સંગ ભાગવત બધું થાય શિવ પુરાણ રામ પુરાણ બધું વંચાય રહે એ શું કરવા હોય શેના માટે હોય આપણે જઈત રહ્યા બધા પણ શું કરવા હોય એટલા હારું ને. પણ સ્વભાવ કીધું ને સ્વભાવમાં પરિવર્તન આવે ને તો જ આગળ વધાય. કે આપણે સુખી દુખી શેનાથી થઈ રહ્યા આપણી સ્વભાવ હે કોઈ આપણે તકલીફ નથી દેતું. આપણો સ્વભાવ જ આપણે સુખ દુઃખ દેરો બાકી કોઈ નથી દેતું. સ્વભાવના કારણે દુખી સુખી થયા ને કોઈ લેડીઝ એમ કે મારા સાસુ 4 ધામની જાત્રાએ ગયા હતા એના સ્વભાવમાં પરિવર્તન આવ્યું એમ કે હે કોઈ નથી કેતું ને એવો ને એવો પાછા આયા ને વડીલ જ જાય જાત્રાએ. હવે બધા નાનકડા જવા માંડ્યા ને પેલા વડીલ જ જતા ગયા હતા એવા ને એવા આયા કઈ ફેર નથી ઉલટા નતા વધારે વિચિત્ર થઈ ગયા હે. તો સ્વભાવ કે આપણા સ્વભાવમાં પરિવર્તન આપણે સ્વયંને લઈ આવવું પડે. આ જી છે વાંચન આ સત્સંગ છે આપણે જ્યાં સારું સારું લઈ ત્યાંથી આપણા સ્વભાવમાં પરિવર્તન આવવું જોઈએ. એ આપણે સ્વયંને જ ખબર પડે બીજા કોઈ ના કે આપણે બીજાને બતાવવા તો ખરો સ્વભાવ આપણો છે ને લોકો આગળ બતાવવા તો સ્વભાવ બેસ્ટ જ આપણો ઘરના પૂછવાનું માત્ર હે ને આપણા ઘટમાં બેઠો એને પૂછવાનું એ સાચું કહેશે કેમ ને આપણે સ્વયંને જ ખબર છે કે બારે આપણે ઘરમાં ગમે તેવું ચિત્ર બનાવ બન્યો હોય તો બારે આખો સ્વભાવ આપણો બદલાઈ જાય હે. કેવો રંગ બદલી જાય બે ડોળે કાચીંડા જેમ કાચીંડો રંગ બદલે તે ક્યાં રેરો રંગ બદલે ક્યાં રે બારે રેરો. ઘરોળી કેવી હોય ઝેરીલી હોય તો ઘરમાં ફરેરી કાચીંડા ઘરમાં રાખશું આપણે ઘરોળી રેરી તો આપણે શું હોય બે માંથી હે કાચીંડા જેવા ઘરોળી જેવા હોય તો ચિંતા નથી હે કેટલી ઝેરેલી એ પણ એની રીતે રેરી એક જ રંગ એમ આપણે એક જ રંગ કે હતો બે ડોળ પણ આ રંગ લાગવો ખપે ને સાચો. આજે આપણે બધા ભક્તિ કરી રહ્યા પણ ભાવ વગરની ભક્તિ નકામી એ કરવા ખાતર ના થાય
ગમે તે વસ્તુ કોઈ બી કાર્ય કરો એમાં ભાવ હોય તો જ થાય. ભાવ વગરનું તો નકામું બધી વસ્તુ. ભાવ વગરનું ભોજન એ નકામું. ભાવ વગર ક્યાંક જઈ તો ત્યાં મજા આવે ના આવે. તો પછી ભાવ વગર ગમે ત્યાં જઈ ક્યાંક કથા સપ્તાહ સત્સંગમાં તો મજા આવે હે. પછી ભટકે પડ્યું મન, ભટકે પડ્યું ખાલી શરીર ગયું હોય લોકોને બતાવવા કે જઈ રહ્યો એવું જો ને ગમતી જાય ગાડી હાલો બઈ જઈ હે. પણ શબ્દો કાને પડ્યા પડ્યા ને એક દી આવશે કામ. મન સ્થિર ના હોય કાને પડે જ નહીં. મન સ્થિર કોણ ના રહેવાના કે આપણે એમ કઈ ધ્યાનમાં બેહી રહ્યા ધ્યાનમાં તો વિચારો આવેરા કેટલા આવેરા તો વિચાર લઈ રહ્યા એટલે આપણે લીધા એટલે દુખી થયા ને એમને એમ થવાય દુખી. એક યુવાનને ધ્યાન શીખવું હતું તે ગુરુ પાસે આવ્યો કે મને ધ્યાન કેમ કરવાનું શીખવાડો. ધ્યાન કે બેસીને કરવું એ ધ્યાન સાચું ધ્યાન નથી. જાગૃત અવસ્થામાં આપણે જે જ્યાં હોય ને એ ધ્યાન સાચું હોય. પણ એના માટે બેસવું પડે. બહી તઈ થાય અભ્યાસ કરવો પડે બધી વસ્તુનો. તમને એમ થાય આજે એક દી ધ્યાન તો ડેલી 10 મિનિટ કે 5 મિનિટ કરવું જ પડે. તે ગુરુએ એને કીધું તું વિચારોથી મુક્ત થઈને બેસજે, એકે વિચાર ના આવે તો સાચું ધ્યાન. પછી તો બેઠો. ગુરુએ પાછું એ કીધું આવશે તો ખરા એમ જ તું જતો નહીં. એ બેઠો સ્થિર ના રહ્યું મને એનું. વળી બીજે દી ગુરુ કન ગયો કે નથી થતું કે. તો પછી એને ગાર્ડનમાં લઈ ગયા કે આ ઝાડ હે ઝાડમાં પાંદડા ડાળી પવન આવેલો તો ઈ હલેરું પણ ઈ પવનને ઝાડ રોકી હકેરું. ઈ તો આવે ને જાય પવન આવે ને જાય એમ વિચાર આવે ને જાય. આપણે એમાં જવાનું નથી. આપણે ગયા એટલે સુખી દુખી થયા ને એમ ડેલી અભ્યાસ હોય તો આ તો ઝાડ ગાર્ડનમાં ઊભું હોય તો રોજ અભ્યાસ એ તો થાય જ ને. આપણો કેટલો થાય રહી જાય પણ સમય તો હોય જ ને. પ્રસંગ તો જો રાત ને દિવસ નથી ચાલતો ને એમાં એવું નથી કહેવાનું પ્રસંગમાં જાઓ તમે બેસીને ધ્યાન કરો. ધ્યાન ધરવાનું ધ્યાન રાખવાનું કે જ્યાં ગયા તેનો આનંદ લેવાનો હોય. ઈ જ એક ધ્યાન હે. ત્યાં વધારે મળે ને. અત્યારે બધા અહીંયા આવીને બેઠા હતા કેવા શાંત બેઠા હતા મસ્ત. કોઈ એક શબ્દ બોલતું હતું આજ પહેલી જ વાર અનુભવ થયો નકો કેવું પડતું શાંતિ રાખો એમ. પણ આજ કોઈ જ નતું બોલ્યું. એ ધીરજ ધરી તે થઈ ગયું. કેવા મસ્ત સ્થિરતાથી બધા બેઠા હતા. જે હશે જેના મનમાં વિચાર ઈ પણ મસ્ત આનંદમાં બધા કેવા એકદમ ચૂપ બેઠા હતા. આટલું ટોળું હતું તોય. તે શિષ્યએ અભ્યાસ કર્યો તો એ સવારે વહેલો ઉઠે સૂર્યાસ્તથી પહેલા ઉઠીને એ અભ્યાસ કરે વિચાર આવે વળી જવા દે. વળી એને ગુરુએ જે શબ્દો કીધા હતા એને વાઘ વળે કે સાચી વાત કે ઈ આવે એમાં હું શું કરવા જવું. એમ કરતા કરતા દિવસના ખેતરમાં જાય જ્યાં કામ હોય ત્યાં જાય. શ્વાસ આપણું વિચાર મન ભટકે ને એટલે આપણે તરત શ્વાસ જોવાનું શું કરવા કહેવાય શ્વાસમાં એક વિચાર છે. વિચાર આવે એટલે સીધું તમારું ધ્યાન ક્યાં કેન્દ્રિત કરો. એને જ પેલું એમ કીધું કે તું જા કટોરો લઈને પાણી ભરી આવ. એક ટીપું ના ઢોળાવું ખપે કે ઉનો તો ગયો પાણી ભર્યું ને આવતો તો કે એને તો ડર ને કે ધ્યાન ક્યાં હતું એનું કટોરામાં. ત્યાં પહોંચી ગયો ને પછી કે તે આજુબાજુ કઈ જોયું કે તને કોઈ મળ્યું કે ના કે ઘણા હતા પણ કે મારું ધ્યાન ક્યાં હતું એમ. એવું એક બિંદુ કે આપણે એવું શ્વાસમાં ધ્યાન રાખો કે વિચાર આવે એટલે સીધા શ્વાસ ઉપર જતા રહો પાછા. એ અભ્યાસ કરશું ને એક દિવસ ના થાય. હવે એક દિવસ બેઠા ને આપણે એમ કહીએ કે મને વિચાર હજી બંધ નથી થતા. તમે એક વખત મહિનો સતત 30 દિવસ કન્ટિન્યુ બેહો 30 દિવસ બેહાયો પછી વિચાર આવે તો કેજો. ને જ્યારે આપણે વિચાર આવે ને ત્યારે આપણા ગુરુદેવના શબ્દો યાદ કરવાના. એને એવી બાળકને જે વિચાર આવતો ને એટલે એ મનોમંથન કરે કે મારા ગુરુએ મને શું શીખવાડ્યું હોય. જાગૃત અવસ્થામાં બેસીને તો સમય નહીં મળે પણ દિવસમાં કામ કરતો ખેતરમાં નીંદે તો વિચાર આવે તો શ્વાસમાં ને જ્યાં કરતો તો એ કાર્યમાં ધ્યાન.
રસોઈ બનાવે તો રસોઈમાં ધ્યાન, વળી વિચાર આવે તો વળી શ્વાસ. એમ આપણે મન ભટકે ને સીધું શ્વાસમાં ધ્યાન કેન્દ્રિત કરો. એટલે કહેવાય ને શ્વાસોશ્વાસ નામ સ્મરણ. બીજે ક્યાંય કીધું? ક્યાંય નથી કીધું. આપણે જે સમય બેઠા હોય તો વિચાર આવે તમે શ્વાસ ગોત જોતા વળી પાછું આપણું મન તે શ્વાસમાં આવી જશે. પણ એ આપણે અભ્યાસ કરતા જ નથી તે બાળક એમ અભ્યાસ કરતા કરતા મોટો એક દિવસ બધાના ગુરુ બની ગયો. એટલે આખા દેશમાં બધે ધ્યાન શીખવાડવા માંડ્યો એમ. તે શીખવાડતા તો ફરી કેટલા વર્ષો એ ગુરુ કને આવ્યો ને તે ગુરુ કે તું પરિપક્વ થઈ ગયું કે ના હું તમારા બાળક જ છું, મારાથી કંઈ જ ના થાય. એટલે કે અહંકાર રહિત, અહંકાર સાથે કરી તો એ ના થાય. પણ આપણે ખબર નથી આપણી અંદર છુપો અહંકાર બેઠો હોય, કઈ ડોક્યું કરેલો ને તઈ આપણું ઊંઘ આવી જાય. ખબર જ નથી અહંકાર કેને કહેવાય, ભૂલી જવાય. આગળ જેમ જેમ આપણી ભક્તિ કરતા જી અવસ્થા આવતી જાય ને પણ અહંકાર તો એમ થાય છૂટી ગયો, છૂટે જ નહીં વાલા, ના છૂટ્યો હોય. છૂટ્યો હોય ના છૂટે. આપણે એમ થાય છૂટી ગયો હોય, આપણે તો ના કીધું એની રજ નથી ને ભક્તિ કીધું ને ભાવથી. તો પેલો તો જી આપણે માધ્યમ કે આપણા ગુરુ કે જેના જી હોય ઈષ્ટદેવને માનતા હોય એના પ્રત્યે ભાવ પ્રીત લાગવી જોઈએ. ગુરુ સે લગન કઠિન મેરે ભાઈ, ઈ જ કઠિને ગુરુ સાથે પ્રીત લગાવવી જ કઠિને, પછી બધું સરળ. તો આજ ગુરુ કેવા અમને ગુરુ પ્રત્યે ભાવે નથી આવતો, કરવા ખાતર કરી લીધા પણ એમાં કરો તો બહુ સરળ થઈ જશે. પ્રેમની વ્યાખ્યા જ ખબર નથી આપને. ખબર હે? સાચો પ્રેમ જ નથી કર્યો. કરી દઈએ બધા કેવાય કાચિંડા જેવા. આ તો કેવું ઈચ્છા પૂરી થાય તો વળી પ્રેમ ઉમટી આવે ને ના થાય તો વળી પૂરું થઈ જાય, વળી રંગ બદલી નાખી. દુખી ત્યાં થવાયું, સ્વભાવના લીધે થવાયું. તો આપણે સ્વભાવમાં પરિવર્તન બેઠા બેઠા ઈ જ વિચારવાનું. વિચાર આવે જ ઈ વિચારવાનું કે મારાથી ક્યાં હજી ભૂલ થાય. આપણે હવે ઈ મૂકીને બીજાની ભૂલ ગોતવા મળીએ. બોલે તો સત્સંગમાં આવે તોય હજી આમ કરેલા ઈ નહીં. આપણે જઈને આપણે શું કરી રહ્યા ઈ જોવો. આપણું જ જોવાનું હોય, બીજાનું નહીં. બીજા બધા પોતપોતના કર્મને આધીન કરેલા. કોકને વહેલી સમજણ આવે, કોકની મોડી આવે. એવું નથી બધાને ભેગી જ આવી જાય. તો એક બધા સંતોષ એક જ સત્સંગ કરવો પડે, એક જ કરવો પડે, બધા જાગી જાય તો ભેગા. તો આપણે એમ કે ને નામમાં કેટલી શક્તિ તાકાત. આપણે હજી એનો અનુભવ નથી. આપણે એમ થાય કે કરી રહ્યા નામ છૂટી જાય ને વાલા તો બધું છૂટી જાય. પણ નામ આપણે જેમ દીધું હોય ગુરુ મંત્ર કે જેને ના હોય જે રટતા હોય એ નામનો મહિમા જાણવાનું મન થયું નારદ મુનિને. તે ગયા વિષ્ણુ ભગવાન કને કે નામનો મહિમા શું હોય મને તમે જણાવો ને, તમારા નામનો મહિમા. કે જ્યાં મૃત્યુ લોકમાં નીચે કીડો મળશે, તું જઈશ તને દેખાશે કીડાને, ત્યાં તું જઈને મારું નામ લેજે. ત્યાં નીચે ગયો એ મૃત્યુ લોકમાં, કીડા કને જઈને બોલ્યો નારાયણ નારાયણ. તે કીડાનું શું થયું? મૃત્યુ થઈ ગયું. ત્યાં તો ઉપર ગયા પાછા વિષ્ણુ ભગવાન કને ગયા તો કે તમારા નામથી ત્યાં શું થયું? કે કોઈ મહિમા નથી. કે જા હજી ફરી પાછું તું મૃત્યુ લોકમાં જા. તે ફૂલ ઉપર પતંગિયું બેઠું હતું ને ત્યાં જઈને બોલ્યો નારાયણ નારાયણ. ત્યાંથી તીતલી મૃત્યુ પામી. વળી ઉપર જઈ વળી નારાયણને કહેરા કે આ બધું તમારું નામથી તો બધાનું મૃત્યુ થાય રૂપે. કે હજી તું પાછો જા નામનો મહિમા કેટલો જાણવા મૃત્યુ લોકમાં. કે તું નીચે જઈશ ત્યાં તને હરણનું બચ્ચું મળશે ને એ બચ્ચાના કાનમાં તું નામ બોલજે મારું. ત્યાં જઈને એને પાછું બિચારો આમ સંકોચ થઈ જાય, બીક લાગે કે આ નામથી. ત્યાં જઈને નારાયણ નારાયણ બોલ્યો ને ત્યાં બચ્ચાનું એ મૃત્યુ થઈ ગયું. પછી ઉપર જઈને કે તમારી આ શું લીલા, કે આ બધું શું કરાવરા તમે મારા કને? કે હજી તું જા ગાયનું વાછડું હોય ત્યાં જઈને તું મારું નામ બોલજે. હતું બચ્ચું એને એમ થાય વળી નામ બોલીશ ને આનું મૃત્યુ થશે તો થયું તો મારા થકી જ ને, બોલ્યો હું તઈ થયું ને.
તે ત્યાં જઈને વળી ફરી નારાયણ નારાયણ બોલ્યો, એનું મૃત્યુ થયું. ઉપર જઈને પછી એકદમ ભગવાનને ક્રોધથી વઢવા માંડ્યા કે તમે આ શું કરાવરા મારી કને, તમારા નામનો મહિમા શું? કઈ જ નથી, બધા જીવ મરી ગયા, કઈ થયું કે પછી કે ફરી પાછો જે મૃત્યુ લોકમાં ને હવે તું કોઈ પશુ પક્ષી જીવ જંતુ ઉપર નહીં, તું હવે મનુષ્ય ઉપર મારા નામ જા. તે નીચે ગયો, ત્યાં રાજાને ત્યાં દીકરાનો જન્મ થયો હતો. તે તહેવાર હોય તે ત્યાં ગયો, તે ઓલા રાજાને એમ કે વૈકુંઠથી તો આયા આશીર્વાદ દેવા, તે જાઓ દીકરાને આશીર્વાદ દો તમે આયા હોતે. ઓલાને તો બીક લાગે હે કે આ મરી જશે તો, મૃત્યુ થશે તો આનું. તે તો બીતે સંકોચથી ત્યાં બાળક કન ગયા ને બોલું કેમ થતું હતું, કેમ બોલું? તે ત્યાં જઈ નારાયણ નારાયણ બોલ્યો. તે બાળકે બે હાથ જોડ્યા, પ્રણામ કર્યા એને, કે તને કેમ આ બધું આ નામથી તને ખબર એ બધી, તને આટલી બધી? કે તમે મને ભૂલી ગયા છો, પણ જે કીડો હતો એ હું જ હતો, તિતલી હતી એ હું જ હતો, ને જે હરણનું બચ્ચું ને વાછડું હતું ને એ હું જ હતો, પણ એ નામથી મને મનુષ્ય અવતાર સુધી આ ભગવાનના નામે મને પહોંચાડ્યો હોય. તો આજે આપણે ઘણી વાર એમ થાયું કે આ કીડી મકોડાને મારી રહ્યા, પણ એ શું થાયું એને? આપણે આ બધા યોનિમાંથી આજે અહીંયા એ નામ સાંભળીને જ અહીંયા પહોંચે, એમને એમ ના પહોંચાય. ઘણા નથી આ પશુ પ્રાણી ઓલા હોય ને, કબૂતરા હોય, ચકલન આપણા ઘરે કેવો સત્સંગ થતો હોય, બેઠા હોય, સાંભળતા હોય, તો એ બધા પછી આ સારી યોનિમાં જન્મ થાય. આપણે એ મળ્યો હોય તો આપણે કેવા કામ કરી રહ્યા, પશુ જેવા. ઘણી વાર એમ થાય ને સાપ નીકળ્યો તો કેમ મરાય? આપણે ઘણી વાર એમ થાય ને વાલા કે સાપને મારી તો બિચારાને છોડી દઈ રહ્યો, પણ એ બિચારો કેટલો તકલીફમાં હોય ને, એને મુક્તિ જોઈતી હોય આ યોનિમાંથી. તઈ મારી પણ માર્યા ત્યાં ભાવ કે શબ્દજી નારાયણ નારાયણ નીકળેલો, ત્યાં આપણા ભગવાનનું નામ લઈને તો એને સારી યોનિમાં જન્મ મળે વાલા, મળે. ઘણી વાર આપણે એમ થાય ને કીડી મકોડા ઘરમાં નીકળે, હવે ભક્તિ કરી દે ક્યાં જીવને મરાય હે? પણ માધ્યમ તો કોક બનશે જ, એમાં આપણે બનાયા. સાપના અવતારમાંથી છૂટી આપણે બધા ત્યાંથી આવીએ વળીએ ત્યાં જવા જેવા કામ કરી રહ્યા ને બધા સુખી વાલા. ના કીધું કે કર્મને આધીન પરિસ્થિતિ આપણી, કોકના કણ સારું બેલેન્સ છે, કોકના કને ઓછું હોય. પણ આજે દુઃખમાં જીવવું ને બહુ કઠિન હોય. કઠિન હોય કે સરળ હોય? આજ પૈસો હોય, બધી છૂટછાટ હોય, બધું જ મસ્ત હોય, તો આજે આપણે રંગ બદલવા ના પડે. રંગ આમ જ બદલવો પડે ને, આપણા કર્મને આધીન મળ્યું હોય. કાંઈ કોઈને દોષ દેવાનો આમાં નથી આવતો. આજે આપણે પૈસા વાળા જોઈ ત્યાં આપણે દુઃખ લઈ આવવાની જરૂર જ નથી, કે એના કર્મને આધીન મળ્યો ને એ મળે રહે. આપણે એટલી સમજણે કે જે છે મને મારા કર્મને આધીન મળ્યો, એમાં સંતોષ હોવો જોઈએ. સંતોષ રાખી દુઃખી થવાય? પણ સંતોષ થતો જ નથી. ચાલુ ક્યાંક જઈને વળી આ આંખ કાંક જોવે તે વળી ધ્યાન હટી જાય ને વળી પાછું મન અંદરથી જાગે, એટલે ને આજ કર લે ને કાલ ના કરતો, આજ કર લે હાલ એમ કે ને, એટલે કાલ થાય નહીં, ના થાય ને. મને આવી ગઈ નથી આવતી, અહીંયા બેઠા કાલ આવી જ ગઈ કાલ જ નથી થતી. જો આપણા પાછળ જયા પછી તમે અહીંયા આવ્યા, તમારા પાછળ કઈ કામ અટકી રહ્યું? અહીંયા 2 કલાક આવ્યા તો ક્યાંક પ્રસંગમાં જઈ રહ્યા, ક્યાંક જાત્રાએ જઈ રહ્યા, ક્યાંક ટૂરમાં જઈ રહ્યા, તો આપણા પાછળ પરિવાર અટકી રહ્યો બધાને હોપીને જ જઈ રહ્યા કે મારા વગર અટકી રહે, એમ થાય ને. હજી સમજણ આવીએ ને તો એમ થાય નહીં કે હું જઈશ તો અહીંયા છોરાનું કોણ કરશે, એમ થાય. તો એ આપણા પેલા વડીલ બાપ દાદા હતા ને તેમ પૂછતા, તમારા 4 દીકરા તો ભગવાનના, મારા એમ નતા કહેતા, એ તદી વડીલ એમ જ કહેતા કે આ ભગવાનના દીકરા એ હાચવતા ને. એ તો એ બધાને પૂરું થઈ જતું હતું ને, 4 4 5 5 10 10 છોરા હતા તોય, ને આજ 2 માં ખૂટી પડી હોય. બોલો, આટલું સુખ સમૃદ્ધિ હોવા છતાં શું કરવા? કે મારું કર્યું ને ત્યાં તદી તે ભગવાનને હોપ્યા હતા ને,
ને હજી એ કઠિન નથી, સરળ જ છે. આપણે આજ બાળક બે એ હોપી દો ને, જવાબદારી આપણી માત્ર એને સારા સંસ્કાર આપવા, કે બાળક ઘરમાંથી શીખે વાલા, કે બાળકને કેવું બનાવવું હોય એ આપણી સાથે આખો દિવસ રહે, એને જેવું બનાવવું ને પેલું એવું આપણે બનવું પડે ને. એ રોજ જોશે તઈ થશે ને. આપણે કેટલા સમયથી આપણે બધા ભેગા થઈને ગુણલા ગાઈ રહ્યા, એક દી આવશે ને બાળકનો આવશે નહીં આવે. એટલે એવું તો રાખવાનું જ નહીં કે મારી પાછળ બધું અટકી રહેલું, જી ગયા એની પાછળ નથી અટક્યું. આપણે જોઈ રહ્યા ને તે ગમ સત્સંગ થાય તો એક શેઠ હતા એ સત્સંગમાં જાય જ નહીં. તે ગુરુદેવ કે તું આવ ને સત્સંગમાં ક નથી આવતો? મારા તો કેટલા કામ, હું આવું તો તમારે બધું રખડી પડે કે મારથી સાંભળવા ના આવે કે જવાબદારી કોણ સાચવે, દુકાન ને ધંધા કોણ સાચવે, હું આવતો કે મારથી તો ના આવાય કે. પછી બધા ગામના ને 20 શિષ્યો આયોજન કર્યું કે આપણે ક્યાંક જાત્રાએ જઈ. તે જાત્રાએ જવા હારું બધું પરિયણ કર્યું કે તને હાલું પડશે કે ના ના મારથી નહીં હલાય, મારું નામ ના લખતા કે મારા પાછળ આ બધા પરિવાર રખડી પડે, મારા ધંધા રખડી પડે. કે કેટલા દિવસનું હોય? કે મહિનાનું. તો કેમ નહીં હલાય કે મારું નામ લખતા જ નહીં કે હારું તો 10 દિવસ હાલતું કે 10 દિવસ ઘણા થશે માર હારું, પણ તમે હવે વધુ દિવસ ના કહેતા, નકો હું હની હાલી શકું. એમ કરતા કરતા જોરાઈ ગયા ઉમા. ગુરુને ખબર હતી કે આ 10 દિવસ નહીં ટકે, એટલે ઉમા જતે ને એના ઘરવાળાને પત્ર લખી દીધો કે તમારા ઘરવાળાનું મૃત્યુ થયું હોય, એ હવે ઘરે નહીં આવે, મેં બધી એની વિધિ પતાવી દીધી એટલે તમે એની રાહ ના જોતા. એમ કાગળ લખીને ઘરે પહોંચાડી દીધો. કાગળ પહોંચ્યો કે તમે 12 દી ના કરતા 7મે દી આ બધું પતાવી દેજો કે એને ખબર હતી. ને વળી 2 દી ફરી ચિઠ્ઠી લખી કે ઈ ભૂત બન્યા એટલે તમને ઘરે આવીને એમ કે ને કે હું આયો પાછો, તો તમે માનતા નહીં, એની પ્રેત આત્મા ભટકેરી કે એના માટે અહીંયા હું હવન ને જે કરવાનું એ બધું કરી લઈશ કે. ને ઉમાંથી એ ઓલાય એ રીતની જ રજા દીધી. ઘરે જવું કરતો હતો ને કે રાત્રે મોડો પહોંચે 12 વાગે. ઉમાં જઈને દરવાજો ખખાડે કે હું આયો કે ના ના તમે જતા રહો કે તમે હું નથી મર્યો કે ના ના તમે ભૂત બની ગયા ખબર કે ના હું પોતે જ આવ્યો, દરવાજો ખોલો, મારા વગર બધું અટકી પડશે કે ના ના જો છોરાએ હવે દુકાને જવા માંડી ગયા, તમારો ધંધો હાચવવા માંડી ગયા, તમારા વગર અમને બધાને ફાવી ગયું હોય, તમે જાઓ ત્યાં કને તમારું મોક્ષ ત્યાં જ થશે કે કલ્યાણ તમારે ત્યાં થશે. એમ તઈ એમ થયું કે મારા વગર આ પરિવારને નથી અટકતું, ઈ કે રાખે બધું થઈ જશે. તો કે હાલો પાછા ગયા હતા ત્યાં જઈ ને ગુરુને કે કઈ અટકતું નથી, કઈ જ અટકતું નથી. એટલે આ દ્રષ્ટાંત ઉપરથી આપણે કેટલું શીખવા મળે કે જતા રહ્યા પછી શું અટકેરું, જ્યાં હઈ અત્યારે આપણી હાજરી ક્યાં જરૂરી હોય ત્યાં મસ્ત ભાવથી બધા આપણે આપી તો આપણે એવા અહમમાં રહી રહ્યા ને, અહમને છોડીને તઈ ધ્યાન લાગે વાલા, તઈ જ ભક્તિ થાય. અહમ સાથે ભક્તિ ના થાય. એ જ્ઞાનનું અહમ આવી જાય. પેલું જ્ઞાન આવે ને એટલે અહમ આવી જાય. એટલે કે ને જ્ઞાન ભક્તિ કે ને કર્મયોગ, ભક્તિ યોગ ને જ્ઞાન યોગ 3 એનો સમન્વય ખપે સાથે. એક એક વસ્તુ થાય નહીં થાય ના થાય હતું ને દ્રષ્ટાંત કે વળી પાછા ભૂલી ગયો હોય તો રિપીટ કરવાનું. રસોઈ બનાવી, ભક્તિ ભાવ કોના માટે બનાવરી, ને એમાં બધું મરી મસાલા નાખો, જ્ઞાન સાથે જમે તો પ્રસાદ બની જાય ને. કદાચ ભૂલી ગયા હો તો વળી પાછો રિપીટ ના થાય તો વળી કરજો. રોજ ઈ જ કર્મ પેલો શિષ્ય કરતો હતો કે એનું કામ કરે ને એટલે ઈ એમ જ ધ્યાન, ખડ ઉખડતો તો એમ જ ધ્યાન, વળી વિચાર આવે ને તો શ્વાસમાં ધ્યાન લઈ જાય. એમાં આપણે રસોઈ બનાવતા હોય તો વિચાર બીજા આવે તો તરત શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો ને તમે તો નહીં આવે, આવશે. પણ આપણે અભ્યાસ જ નથી કરતા, સમય જ નથી, તે અભ્યાસ કેમ થાય? ને આના માટે આખો દિવસ નથી જોઈતો ને, સવારે કર્યા સૂર્યાસ્ત પહેલા તમે 10 મિનિટ અભ્યાસ કરી લો, પછી બાળક તો જ્યાં બેસે ને ધ્યાન કરવા
કલબલ થતો હોય, અવાજ આવતો હોય ને ચકલાનો, પાણીની ધારા વહેતી હોય નદી કિનારે, એ બધું ને સંગીતના સૂરમાં સંભળાવવા માંડ્યું. એવી અનુભૂતિ થાય. આપણે એમ થાય ને અવાજ કરે ચી ચા કા કા કરેરા બધું આપણે ઘોંઘાટ લાગે ને એ પછી સંગીત બની જાય. જેવો ભાવ કરો એવો. આપણે બધા પક્ષીનો અવાજ ના ગમે ને? હે કોયલ એમ તો હવારે વેલી મીઠું બોલે તોય ના ગમે. હે ઊંઘ બગડે તે નાથી જ ગમતું ને મીઠું બોલે રી તોય. એટલે આપણે કેવું બોલવું, શું બોલવું, જ્યાં જરૂર હોય એટલા જ શબ્દો વાપરવાના. ઈ ધ્યાન ત્યાંય રાખવાનું કે આપણી સાથે કોઈક વ્યક્તિ વાતચીત કરેલું ને શબ્દો કિયા નીકળેરા ને ત્યાંય આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું કે શું બોલાયરું. બોલ્યા પછી ના કીધું અંદર હોય ત્યાં સુધી આપણા ને નીકળ્યા પછી ઈ પછી તો વાઢી નાખે હમેવાને એવા હોય તો ઘા થઈ જાય ને. એટલે શબ્દો એવા વાપરો કે સામેવાળાને આપણે રૂજ એવા ઘા કરી એવા નહીં, ઘા ઉપર આપણે રૂજ કરી શકીએ ને મલમ લગાવી એવા શબ્દો વાપરો. આ સમજણ આવી ગઈ તો નીકળી જારા પછી દુઃખ થાયરું ને હજી કાં નીકળી જારા તે આપણે ધ્યાન નથી રાખતા એટલે નીકળી જારા. નગો નીકળે. શું બોલી રહી પેલા વિચાર કરો. રસોઈ બનાવતા પેલા કે શું બનાવવું આપણે ઘણી વાર બગડી જાય. એ બગડે શું કરવા વાલા? ધ્યાન ના હોય ત્યાં જ બગડે છે ને. ખબર બધાને બધી છે કે કેમ થાય પણ ના કીધું બધું નહીં, બધામાં સારો ગુણ એક એક છે જ. નથી એવું નથી, છે જ બધામાં. પણ આપણે શું જોઈ રહ્યા? ખરાબ. આજે બધાના શરીર જોશું ને આપણે બહારથી ચિત્ર તો આપણે દુઃખી જ થશું, પણ એના અંદર જે તત્વ હોય ને એનો આનંદ લો. આપણે બહારનું જોઈને તકલીફ થી આ વાલાથી આ વાલાથી એ બધાથી તકલીફ બહારનું જોઈ રહ્યા એટલે થાય. અંદર કોણ રમી રહ્યું એ જુઓ તા. બધાનો સ્વભાવ અલગ અલગ હોય, પણ ક્યાંક સારો સ્વભાવ હોય ને આપણે ઈ જોવો ને. ઈ ભૂલ એને કરી વાલા, એને ભૂલ નથી લાગતી તો આપણે કહેવાનો અધિકાર નથી. એને સ્વયંને ખબર નથી પડતી કે મારી ભૂલ થાય રહી તો ત્યાંથી આપણે હટી જવાનું હોય. આપણે એમ થાય ને બિચારા વાલાને ભૂલ થાય રહી તો ઈ એનાથી થાય રહી એને એમ લાગે ઈ અહંકાર આવી જાય ને આપણે એમ થાય કે હું તઈ સાચી જાઉં. આપણે એવો અહમ હોય હું કૌરી બરાબર હોય પણ હું કઈ તઈ બરાબર ના હોય, હરી કે તઈ બરાબર હોય. ના દેખાય ને એ અહમ હોય એટલે ના દેખાય. ને પછી મનોમંથન કરી તો બધું દેખાય. દેખાય ને કઈક એવા શબ્દો નીકળી જાય ને તઈ ખબર પડી જાય, પડી જ જાય કે આ નતા બોલવા, અમારી ભૂલ હતી. તઈ પડી જાય પછી ખબર પડે જ નહીં વાલા. જઈ ભૂલ થી ની ભૂલ તઈ સ્વયંને આપણે ધ્યાન રાખીને તો ખબર પડી જ જાય. 4 દીએ નહીં, 5 દીએ નહીં, તરત જ આપણે ખબર પડી જાય. રસોઈ બગડી તરત જ કેમ ખબર પડી જાય? આપણે ચાખીને મહેમાન આવે ચાખ્યા વગર દઈ રહ્યા તો શબ્દો પેલા આપણે ચાખવાના કહેવાય, પછી વાપરવાના. આ શબ્દો આપણે ચાખવાના કહેવાય. આપણે ભાવેરા સામેવાળા પીરસે રહી તો આપણા સામેવાળા નહીં ભાવે. રસોઈ કેવી 2 વાર ચાખીને વળી ભેગું કોઈ તું એ ચાખતો કેવી એ દાળ શાક બનાવી કેવા ટેસ્ટ કરી રહ્યો તો આ શબ્દોનો ટેસ્ટ કરો તો કેવો હોય. શબ્દો બધા સારા પણ ક્યાં વાપરવા ને કેવી રીતે વાપરવા એ શીખવાનું હોય આપણે. કે બાળક નાનું હોય 2.5 વર્ષ સુધી બાળકની આપણે માવજત કરીને નવડાવી, ધોરાવી, ખવડાવી, પીવડાવી, મળમૂત્ર કરે બધું જ કરાવી. પછી 3 વર્ષ 4 વર્ષનું થાય તો અહીં આપણે એને કરાવી શીખવાડવું પડે ને. એ શીખી ગયા ને જાતે નથી કરતા. આપણે આપણા ગુરુદેવ શીખવાડે આપણે શીખતા કાં નથી. હજી આપણે મળમૂત્ર કર્યા જ કરી રહ્યા કે તનની સફાઈ કરી રહ્યા ને જાતે તો મનની કોણ કરશે? એ આપણે સ્વયંને જ કરવાની, કોઈ નહીં કરાવી શકે. અમે એની આ એની કોઈ જ નહીં વાલા. પોતપોતના મનની સફાઈ સ્વયંને જ કરવાની, કોઈ નહીં કરાવી શકે. નાનું બાળક હતું ત્યાં સુધી કર્યું ને મોટું થઈને જાતે મંડી ગયું ને કરવા. ભૂલું આપણે કરી ને માફ ભગવાન કરે. કેટલા દિવસ આ વસ્તુ કર્યા કરશું કે આજ આપણાથી ભૂલ થઈ ગઈ કે આ શબ્દથી સામેવાળા વ્યક્તિને દુઃખ લાગ્યું હોય ત્યાં સોરી બોલે ને શબ્દ ફરી આવવો જ ના ખપે તો સોરી બોલવાનો. આજે આપણે વારે ઘડીએ માફ કરી દે, માફ ક્ષમા કરી દો, ક્ષમા. ક્ષમા શબ્દ એમ વાપરવાનો નથી જ્યાં ત્યાં. આપણે હવે એ ભૂલથી ની ભૂલમાંથી શીખવાનું હોય. ના શીખો ને ફરી ભૂલ થાય ને ત્યાં ક્ષમા બોલો ને
તો એ શબ્દ સામેવાળાને કઈ માન્ય જ નથી વાલા. હે ના જ હોય કે આજે ના કીધું મનુષ્ય માત્ર ભૂલ ને પાત્ર, તો ભૂલું જુદી જુદી થશે, જુદું જુદામાંથી આપણે શીખવાનું હોય. પણ ઈની ભૂલ વારે ઘડીએ થાય ને તો સમજી જવાનું કે આપણે આ રંગ બદલી રહ્યા, કે આજે આપણાથી એમ થયું કે મેં આ શબ્દ બોલા ત્યાં વાલાને તકલીફ થઈ, તો ફરી વાર શબ્દો નીકળીને ફરી માફી માંગુ તો ત્યાં ના ચાલે. હવે ઘરમાં મા દીકરી સાસુ વહુ હોય ઈ જ વાતનું વારે ઘડીએ ભૂલ થાય માફી માંગ્યા કરો ઈ ના ચાલે. ફરી ઈ ભૂલમાંથી આપણે શીખવવું જ પડે, ભલે વાર લાગે, પણ ઈ ભૂલથી ને ભૂલમાંથી વારે ઘડીએ મનોમંથન કરીને આપણે શીખવું પડે. આપણે શીખતા નથી એટલે ફરી ભૂલ થાય રહી ને આપણાથી, ફરી કટુ વચન નીકળી જાય ને, ઈની ફરી ના નીકળવા ખપે. પેલા આપણે ચાખી લેવાનું કીધું ને, હવે ઈ કરવાનું શબ્દ બોલીને તે પેલા મનોમંથન આ કાઢી રહ્યા ને કે પડ્યા ત્યાં સુધી આપણા, નીકળ્યા ત્યાં પછી આપણા હે જ નહીં. એ શબ્દો બારે નીકળે ને તે બારે નીકળે તે કંક ને કંક પરિણામ તો લાવે જ. એ શબ્દો લાવે ને કંક સારું લાવે, કંક ખરાબ લાવે. ને સારું લાવે એવા તો બધાના હોય નહીં. કે એવું નથી કે આપણે આજ ભક્તિ કરીએ તો શબ્દો સારા જ નીકળે, નીકળી જાય. પણ એ નીકળ્યામાંથી શીખવાનું હોય આપણે. આપણે શીખતા નથી ને ત્યાં માફી માંગી લીધી ને પૂરું થઈ ગયું, પૂરું નથી થતું. ક્ષમા માંગ્યા પછી ક્યાં ભૂલ થઈ હતી એ મનોમંથન કરીને પછી ક્ષમા માંગો. પેલી માફી નથી માંગવાની, એ ભૂલનું આપણે પ્રાયશ્ચિત થાય તઈ માફી માંગો ને. આપણે ભૂલ શું થઈએ એ વિચાર્યા વગર માફ કરી દેજો. પણ અમુક વાર ભૂલે નથી હોતી, સામેવાળાને એમને દુઃખ લાગી જાય ને આપણે સોરી શબ્દ વાપરી દઈએ. પણ એ શબ્દ તમે બોલ્યા તો ચાખો તો બરાબર હતો ગુરુદેવ, પણ એ સામેવાળાને અણસમજુ હતા એટલે એને દુઃખ થયું હોય. એવી વસ્તુ તો જીવનમાં ઘણી થશે, કેટલું ધ્યાન રાખશો. એટલે કહેરા કે બને ત્યાં સુધી મૌન, એકાંત, જરૂર પડે ત્યાં જ જાઓ. ખાલી ખાલી સમય બગાડવાની જરૂર નથી. શબ્દો અંદર પડ્યા છે, આપણી અંદર નથી પડ્યા ને વાગોળવાના. બેઠા બેઠા વાગળશું જ નહીં થાય. પણ આપણે અંદર હજી મન મેલ જ પડે, આપણે એમ થારું સાફ થઈ ગયા, કશું જ નથી થયા. હળ ના પડે વાલા, એક દુઃખ ના થવું ખપે, ક્ષણિકે ના થવું ખપે. તઈ મારા કર્મમાં લખ્યું હશે એટલે થયું. કર્મમાં બધું જ કર્મ ઉપર નહીં લઈ લેવાનું. ક્યાંક નવું આપણે ઊભું કરી રહ્યા, બધું પોતાના ઉપર જ નહીં લઈ લેવાની વસ્તુ. જાણવાની, વિચારવાની. કે ઘણી વ્યક્તિ ઘણા વાલા એમ કે મારાથી આને તકલીફ થઈ ગઈ, તો તું એકવાર સોચ, બરાબર શબ્દો હતા, અંદર બેઠો એને પૂછ. આત્મા સાક્ષી આપણો બેઠો, એ સાક્ષી ભાવે જોવે રહો. ઈ કેસે કે ના તું આ ખોટું બોલી હતી તો ક્ષમા માંગી લો, ને નતું તો ક્ષમા માંગવાને આવે નહીં. વારે ઘડીએ ક્ષમા કરવાની જરૂર નથી ને. પણ હવે તો નાની મોટી વસ્તુમાં ક્ષમા કરજો, માફ કરજો. ના, ભૂલું કર્યા કરશું ને માફ કર્યા કરશે. આપણે આ નાની મોટી ભૂલું કે કીધું ને કે બાળક જાતે મંડી ગયું ને કરવા, તો આજે આપણે મોટા થઈ ગયા તો આપણે માર્ગ બતાવ્યા. હાલવું તો સ્વયંને પડશે ને. એ કેટલા તેડી તેડીને ફરશે. આપણે બધા મેવા થઈ ગયા, એ કરશે, ગુરુદેવ કરશે. ગુરુદેવ તો માર્ગ બતાવેરા, કરવું તો સ્વયંને જ પડશે આપને. ખાલી થવું કીધું, રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર એ બધું બધામાંથી નથી નીકળી ગયું. બધું નીકળે પણ અહંકાર ઈ કાઢવો બહુ કઠિન. બહુ કાઠો હોય ને બધું જ છૂટી જાય. પણ અહંકાર સાલો એવો હોય ને આમ વટમાં, વટ ના જેવો ખપે એવો હોય. પણ એને રાખ શાંતિ, કઈ તારી જરૂર નથી. જે કાર્ય કરવા આયા એ કરી, અહંકાર કઈ લેવાની જરૂર નથી. કોણ આવે વાલા? સમજણ આવે પછી વિચારવાનું કે અહંકાર એ સમજણે કેવી રીતે આવી. આપ્યા વાળા ઈ, કરાયા વાળા ઈ, જી કરાવે એમાં આનંદ વાલા. હરી ઈચ્છા બળવાન. મળે તો આનંદ ને ના મળે તો આનંદ. પછી ના થયું ની પાછળ દુખી સુખી નહીં થવાનું. દુઃખ પાછળ આપણે રોયા જ કરી. દુઃખ પછી સુખ તો છે જ ને સુખ પછી દુઃખ. યા કર્મનું ચકડું ફર્યા જ કરશે. એમાં આપણે હાલી જવાનું હોય. સમજણ હોય તો સરળતાથી હાલી જવાય. સંતોને ઘણા આપણે શીખવાડેલા ને અનુભવ એટલે કેરા કે એ સંસારી જીવે ને સંસારમાં રહીને કરી શકે તો તમારાથી થશે ને. આપણી તેને જવાબદારી લીધી ને તો પછી આપણે એકવાર ખાલી થવાનું હે.
કે એક સાધુ જંગલમાં રહેતા હતા. તે સાધુ એટલે એવા હતા, સાધુ નતા થઈ ગયા, હજી અભ્યાસ કરતા હતા, એટલે જીવન જરૂરિયાત વસ્તુ એક જોઈએ ને, એ જે એવા થઈ ગયા હોય કે આપણે અત્યારે કુંભ મેળામાં કેવા ને કેવા સાધુ આયા, કેટલા દિવસ સુધી અન્ન નથી લીધું, નાયા નથી, હે, પણ હજી તો અભ્યાસ કરવા માટે જાય તે બધું જ શરીરને જે વસ્તુ જોઈતી હોય તો જોઈએ જ. તો એ સાધુ બાજુમાં ગામ હતું તે બધું લેવા જાય વસ્તુ દુકાનમાં કરિયાણાની. તે બધાને ભાવ પૂછતો આવે, આમાં શું હોય કે મગ, આમાં શું હોય કે આ ડબ્બામાં કે ચણા, આ ડબ્બામાં કે ઘઉં, બધા ડબ્બામાં એક 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 નામ બોલે ને છેલ્લા ડબ્બા તો કે આમાં શું હોય કે રામ. તે ઓલાને એમ થયું કે રામ એ તો કઈ વસ્તુનું નામ એ નથી, કોઈ ચીજ વસ્તુનું નામ નથી, તો ભગવાનનું નામ એ આમાં. તો કે અમારી અહીંયા નિયમ એ ખાલી ડબ્બો હોય ને એમાં શું હોય, તે આપણે શું હોય, ભરેલો ડબ્બો હોય એટલે ખાલી રાખી તો કોણ અહીંયા આપણે, હે, પણ આપણામાં બધું ભર્યું હોય તે આ રાગ દ્વેષ ઈર્ષા. એટલે એમ પૂછે આ ડબ્બામાં શું હોય તો શું કેશું આપણે, હે, ખીચડો પાપડ પાછો મિક્સ કર્યો હોય, ઓલા કે ડબ્બામાં મગ ઘઉં બધું જુદું જુદું તો હતું. એમ આપણા અંદર રામ જ બેઠાય, પણ ખાલી થઈ તો રામ દેખાય ને વાલા, હે, ભરેલા તે ક્યાંથી દેખાય, ના દેખાય ને. એટલે ખાલી થઈ તો આપણા અંદર જ, બારે દોડ કરવાની જરૂર જ નથી. આનંદ સાચો અંદર પોતાના અંદર જ પડેલો હોય, પણ એ બહી તઈ ખબર પડે ને કે સુખી દુખી આ શરીરથી થઈ રહ્યા, આ દેહથી થઈ રહ્યા, ને આ દેહ શું કરવાય, ઋણાનું બંધન કર્મને આધીન મળ્યો હોય, તો પછી શું કરવા સુખી દુખી થઈ રહ્યા. જો બધા કને મસ્ત સમય હે, બાળકો કોકને જ ન હે, ને એ થોડીક વાર હુતા તો હશે ને, હે, તો એ હું તો એટલી વાર આપણે મનોમંથન કરી લેવાનું. ને ઘણા વડીલ હજી બધા હે ને કે એવા અપશબ્દો ની વાપરવાના, કે સત્સંગ સાંભળો રી તારામ શું પરિવર્તન આવ્યું, હે, તો એને કેટલું દુઃખ થાય. એ પરિવર્તન લઈ આવવા માટે તો ગતગંગામાં આવેરા, એમને એમ નથી આવતા, પણ હજી આ શબ્દો ઘણા જ વ્યક્તિના મોઢામાંથી નીકળેરા, એટલે કેટલું દુઃખ થાય, થાય ને, કરે જ ને, કે એને અભ્યાસ ચાલુ છે, પણ હવે સ્વભાવ બદલતે વાર લાગે ને, કે જન્મ સાથે લઈને આવે આપણો સ્વભાવ. આ પશુ પક્ષી એ બધા પોતાના સ્વભાવ લઈને આવેલા. હવે ગાય ભેંસે કોક દોવા બે શાંતિ દોવા દે, ઘણી પગ ખણે ખણે સ્વભાવ એવું કામ કરે. હવે આપણો સ્વભાવ આવો છે, પણ બદલવા માટે આપણે કોશિશ કરી રહ્યા ને, તો એવા શબ્દો કે આપણે નથી જતા ને તો વાંધો નહીં, પણ જે જાય રહ્યા ને એના માટે એવો શબ્દ ના વાપરો. આવશે, ધીમે ધીમે આવશે વાલા, આવશે જ, નહીં આવે એવું નથી, ને આવે જ, પણ સમય લાગે ને. કોઈકને કીધું ને કે કર્મ ને ચકેડું હોય, હા, થશે તઈ બધું ભસ્મ થશે, પાપના ઢગલા, હે, થશે ને. બાળ અત્યારે આપણે બળે રવાલા બધું કેરા ને, હળેલા ઘઉં ખાઈ રહ્યા અત્યારે આપણે બધા, હે, એ હળેલા ખાસું તો પછી શું આવશે, ચોખા આવશે. ઓલા બધાને તો મિક્સ થતા આવે, સુખ દુઃખ સુખ દુઃખ, પછી સુખ દુઃખ તો આવશે જ, આપણે અડશે ને એનાથી પર થઈ જશું, આપણે કરવી પડે ને. એટલે આવા અપશબ્દ નહીં બોલવાના, હે, કે ઈ કોશિશ કરવા આવે થશે, જાગશે તો આપણા પરિવારને જ કામ આવશે ને, હે, કે સાચી વાત બેટા, જાવરી તારા પરિવર્તન હે નથી જોતા, પણ ક્યાં કઈ જરીક કહેવાય જારું કે એ કર્મ ને ના કીધું કે મા દીકરીનું કર્મ હોય એટલે કે એવું નહીં હોય કે પૂરું થઈ ગયું, બોલવાનું થશે, પણ તે હમે આ ઘા નીકળે ને તો ત્યાં પાછા શું થઈ જાય, એને એટલું દુઃખ લાગી જાય ને કે તું જાવરી તો શું તારામ પરિવર્તન હે. આજ કર્મ ને આધીન છે, કે આપણા બધા જોઈ જ રહ્યા સમાજમાં, પરિવારમાં, બધાના ઘરમાં છે જ નાની મોટી તકલીફ જીવનમાં છે જ ને, પણ એમાં શાંતિ કેમ આવે, સમજણ હોય તો આવે ને. તો સમજણ તો આપણે સત્સંગથી મળે ને, કે આ સારા વાંચનથી ઘણું દીધું હોય. આજ કેટલા પુસ્તકો હોય, કોઈ હજી લગભગ રજૂ ચડી ગઈ હશે, કબાટમાં પડ્યા હોય ભલે ચોખા, નકો તમે નવરો એક એક પત્તું રોજ વાંચો, એમાં વાંચશો ને એક એક પત્તું સારું લાગે, અંડરલાઈન કરતા જાઓ, વારે ઘડીએ મનોમંથન કરો, કે બુક્સમાં બધું આપણા માટે જ હોય, બીજા માટે ના હોય, આપણા માટે જ હોય, પણ એ આપણે એટલો સમય નથી મળતો વાલા. આખી ચોપડી ભેગી વાંચશો ને, વાંચવા ખાતર નથી વાંચવું, રોજનો આપણો નિયમ કે આજ 2 પેજ હું આ બુક્સ ના વાંચીશ, ઘણી સારી એ,
ને ઘણા વાંચન કરે એને પૂછીએ જોવાનું, એ કે છે આ બુક્સમાં સારું સારું હે. કે સત્સંગ તો આપને ગુરુવારે જ મળે, પણ આ રોજ વાંચન થી આપને આપણો અભ્યાસ સ્થિરતા રહે અંદર. હા, તમે ફ્રી ટાઈમ થઈ ગયો તો તમને ધ્યાન કરવાનું મન ના થાય તો એ પુસ્તક વાંચો, એ એક ધ્યાન જ છે. એ બુક્સ વાંચતો તમે તો શબ્દોમાં ઈ ધ્યાન પડ્યું તો પછી બીજો વિચાર આવે શબ્દ શું વાંચ્યો ને એ આપને યાદ ના રહે, ફરી વાંચવો પડે. વિચાર આવે એટલે ઈ ભૂલાઈ જાય. થાય છે ને? આજ બાળકોને એમ કે એમને યાદ નથી રહેતું, એટલે યાદ નથી રહેતું. શું કરવા? એનું મન રમવામાં દોડતું હોય કે ખાવા પીવામાં હોય, તો પછી કેમ એને યાદ રહે? ના રે. એમ આપણે ભણી જ રહેવાલા. આપણે આ પુસ્તકો હોય તો ભેગું એક એક બચ્ચા તો ઘણા વાંચે, આપણે એક જ વાંચવાનું હોય. એક એક પેજ, બે પેજ જેવો સમય વાંચતે 10 જ મિનિટ થાય વાલા. 2-3 પેજ વાંચો ને તો 10 જ મિનિટ થાય. નહીં વાંચન કે કીધું ને સત્સંગ માટે આપણે શરીરને લઈએ જવું પડશે ક્યાંક, કષ્ટે દેવું પડશે ને અહીંયા આવવા માટે. પણ વારે ઘડીએ સત્સંગ ના મળે તો ઘરે બેઠા બેઠા શું કરવાનું આપણે? હા, ઈ કરવાનું ને. પુસ્તક વાંચશો ને તો તમને પુસ્તકમાંથી આ સત્સંગમાં આ શબ્દો હતા, આ જ હતું, બધું રિવિઝન થશે, આપણો અભ્યાસ થશે. એના માટે કશું નથી જોઈતું. જોઈએ રૂ? પણ એ વારે ઘડીએ નજર પડશે ને આપણી પુસ્તકમાં વાંચશું ને તો એ શબ્દ, હા, મનોમંથન કરતે તો બહુ વાર લાગે વાલા. એકવાર આ આદત પડશે ને બેસવાની, એકવાર બેહતે જ હોર નથી વેતું. આપણે છોરા ને કઈ કે અમારા છોરા તોફાની બેહે ની એક જગ્યાએ, તમે કેટલા બેઠા વિચારજો. તા સોફે બેસો તો થોડીક વાર લેટશું, ઉતે સત્સંગ સાંભળશું, કિચનમાં કામ કરશું તો કોકનું શરીર સાથ નહીં દેતું થોડીક વાર આરામ કરશું. આપણું એ સ્થિરતા નથી રહેતી તો બાળકે એમાં તો ફૂલ પાવર એનર્જી એ તો વાપરે ઈ વાપરે, પણ ક્યાં વાપરે એ આપણી એની માં હે, ધ્યાન રાખવાનું. ગલત નથી વપરાતો ને? એનું ધ્યાન રાખવાનું. આપણે બાળકને તો સાચવવા આપને જ પડે વાલા, ભલે ને ભગવાન ન હોય પણ એનું ને આપણું ઋણાનું બંધન હતું ને તો એ પૂરું કરવા માટે આયા. ઈને ઉમાં કીધું છે નારાયણ નારાયણ શબ્દ બધાના કાને પડ્યા, ત્યાં જ આપણે અહીંયા બેઠા, એમને એમ નથી બેઠા. આજ નાનું બાળક હોય એને બધું હોય પણ એની વાચા ના હોય, બોલી ના હકે. આપણે બોલી રહ્યા પણ આંખેથી જોયું નથી તો શું બોલી? જે જોઈ રે બડબડ કરી રહ્યા આખો દી. ટીવી નું જોતા તો સિરિયલ ની વાતું કરતા ને હવે સારું અંદર જોઈ રહ્યા, હવે એકબીજાને કહી દે કે આ તમે જોજો સારું હોય. સિરિયલ જોતા મસ્ત લાગતી ને અનુપમા. અનુપમા ગમતી બધાને, પણ અનુપમા થવું કેને નથી? હે ને? આજ કેને નથી થવું? એ અનુપમા એમાંથી શીખવાનું જ હતું કે સિરિયલમાં બધા રોલ હોય. આપને એમાં કયો રોલ બહુ ગમે? પોઝિટિવ ગમે, અનુપમા જ ગમી. પણ આપણે કયો રોલ ભજવી રહ્યા? કરી નેગેટિવ રહ્યા. કે આજે આપણે જોજો સિરિયલમાં સારું કેરેક્ટર હોય ને એટલે સારો પ્રભાવ પડે એ વ્યક્તિ ઉપર. એ વ્યક્તિ આપણે સારી ના દેખાતી હોય પણ એના કેરેક્ટર થી આપણે વ્યક્તિ પ્રિય લાગવા મંડી જાય ને, સ્વભાવથી વ્યક્તિ આપણે ગમે રહી. આજ ગમે તેવું કાળું કોદસ હોય માણસ, જાડું ઝીણું, પણ એનો શબ્દો જેટલા સુંદર નીકળે ને એટલે શબ્દો આ એને ખેંચે, એનું વ્યક્તિત્વ, કે ઈ સ્વભાવથી આપણે એના નજીક જઈ રહ્યા. રંગરૂપથી નજીક નથી જવાતું કાંઈ. મસ્ત હોય રૂપાળું, ને શબ્દ બોલે ને પૈસા પડી જાય તો શું આપણે એના કને ખેંચાય? અમુક કેવી વ્યક્તિ હોય કે કેવો કલર હોય, જાડું ઝીણું, તો આપણે એના તરફ આકર્ષિત થઈ શું કરવા? એ આપણે ખેંચતા હોય એના કને. વાઇબ્રેશન પોઝિટિવ અંદર પડ્યું હોય, બધામાં હોય જ, પણ અમુકને કેવું હોય વાપરતા નથી, એટલે ક્યારેક આપણે બેસીને આપણે અંદર પડીએ ની શક્તિ જાગૃત થાય. એટલા માટે આસન કેમ એ તો સંતો કહેતા હતા, ખોટું નથી કે માળા એક, આસન એક ને ગુરુ એક. ત્યાં ટેકો તપે તઈ થાય તપતોય નથી. આસન બિચારા નવા નકોર પડે. માળા હું પેલા વડીલ ની આપને ખબર દાદી દાદા કેતા મારા માળા પૂરવી દેજો તો એટલી ફેરવતા ને. આપડી તો હવે માળા ની જરૂર નથી. અમારે તો એમને માળા ફરેરી, મનરૂપી માળા ફેરેરી અંદર, નામરૂપી નથી ફરતી. નામરૂપી ફરવા મંડી જાય તો જરૂર નથી. આ બધા ગુરુ સંતો બધા આવે ને સત્સંગ કરે તેને હાથમાં જોજો હશે જ હોય જ ને.
ને આપણે બધાય મૂકી દીધી. એને જોઈને નથી શીખતા કે ખપે. ઈ સાધન કે આપણે એવા પરિપક્વ નથી થઈ ગયા કે સાધન મૂકી દઈ. આ સાધન તો ખપે જ ને. હવે આપણે ક્યાંક જવું હોય તો ગાડી આવડતી હોય તો જ જવાય ને, કે આપણે પંખું નથી કે ઉડીને જશું મૂકી દઈ. ગાડી નથી ખપતી, અમને ગાડીની જરૂર નથી, અમારામાં એટલી શક્તિ કે અમે ઉડીને પહોંચી જશો. પહોંચાશે? માળા હે ને વાલા, કે ઈ સાધન તમે હાથમાં રાખો ને તો તમારા યાદ આવી જાય. ને ઘણી વાર એમ કરે ને કે નામ સ્મરણ ચાલુ હોય પણ કંઈક છૂટી જાય, કંઈક છૂટી જાય ને તો માળા દેખાય ને વળી સાંભળી આવે. પેલા વડીલો નડીમાં જ પહેરતા, ખિસ્સામાં રાખતા. પેલાની મમ્મી દાદી જોજો નડીમાં હોય ને, હવે કોક બિચારી પહેરે તો શું કે ભક્તાણી થઈ ગઈ. બિચારાને ઘણા ભાવ હોય પહેરવાનો. સારું હોય ને, આપણે હમણાં ઉભો જઈને ચારધામની જાત્રા બધા ચંદન તિલક ને માળા વાળા જ ફળે રહેતા, એ કમ બધા આપણે ગમે ને ઉમાં આપણે જઈને ને જ્યાં બધા ગયા હશો એના જેને અનુભવ હોય, આપણે નથી ગયા, આપણે આ ટીવીમાં જોયું હોય, પણ એ બધે એવી ધાર્મિક સ્થાને બધા નળીમાં માળાઓ ચંદન ને મોટા મોટા, એ જોઈને કેટલો પ્રભાવ પડેલો. તો પછી આપણે હરદ્વાર જઈને રોજ આમ કરીને નહીં તો આટલું તો કરો નાનું બિંદી. આમ તમે જોજો કે કોઈ બી વ્યક્તિ નાસ્તિક હોય ને, આમ ગમે તે કે કંકુ કે ચંદન નું તિલક હશે ને તો આપણું દ્રષ્ટિ ક્યાં જશે? પેલી તિલક ઉપર જશે. એનો એટલો પ્રભાવ. હવે ચોળ્યું જ ના હોય તો ક્યાં જાય? કઈ જ હોય ને. બધી સંસ્કૃતિ કે બધા ધર્મ સંપ્રદાયમાં બધે ચંદન તિલક નું મહત્વ છે જ. આપણે જોજો કેવું આમ કરશું તો આનંદ આવશે. હમણાં બધા આમ દ્રષ્ટિ કરી તે ઈ જ દેખાય, તિલક જ દેખાય. તિલક ના હોય તો ક્યાંક કોકનું આમ બધું આ બાહ્ય દેખત બધું. એટલો પ્રભાવ પડે. એટલે બાળકને ઘણા બાળક એમ કે અમને શરમ આવે સ્કૂલમાં નહીં કરી જઈએ, એમ કરીને ભૂસીએ નાખે. પણ કરાવી દેવાનો, છોટો કરાવી દેવાનો. આદત થાય ને ચોનલો જોશે ને એટલે એમ થશે આ બધા ધાર્મિક. આપણે તરત એવું થઈ જાય કે ના કીધું મારા જો ભક્તાણી હતા એના જેમ ચોનલો જોયો એટલે મંદિરમાં જ કર્યો. બારે ચંદન ને તિલક મળે જ નહીં હોય. બારે ક્યાંય બજારમાં જશું તે દુકાન વાળા આપણે ચોનલો કરાવશે, પણ મંદિરે જશું તઈ કરાવશે ને. એટલે એ વસ્તુ આપણે એક રાખવાની. સવારે આ નિયમ આપણો, સવારે મંદિરમાં ક્રિયાકર્મ જે થતું હોય ને કરવું જ પડે. મન નથી થતી તો ત્યાં બેસવું જ પડે, બેવું જ પડે. મન ના થાય તો મંદિરે જશું તો મન થશે ને. આપણે બેવું નથી ને આ ગુરુના ફોટા આખો દી મંદિરમાં 24 કલાક બેહાડી રાખ્યા. એને બેહાડી રાખ્યા, ઈ કેમ બેઠા હશે? તેને જોવાય જવાનું મોડું મોડું, બરાબર બેઠા જતા નથી રહ્યા. એક દીકરીને એના પપ્પા રોજ પેલા ખબર 5-10 રૂપિયા આપણા પપ્પા બધા દેતા વાપરવા. એટલા દેતા ને 2 રૂપિયા 5 રૂપિયા. એ પેલાની વાત. એ દીકરીને એના પપ્પા 5-10 રૂપિયા દેતા ને તે ઈ ક્યાં રાખતી હશે? આપણે ક્યાં રાખતા? આપણે 5-10 રૂપિયા દેતા તઈ હતો ને તઈ દી નતું. કંપાસ હતા કે ચોપડાના કવર ચડાવતા ને એમાં રાખતા. કંપાસમાં કાગળ નીચે રાખતા કે જેને જે અનુભવ. પણ ઈ દીકરી રામાયણ ગ્રંથ હતો ને એમાં પૈસા મૂકતી હતી કાયમ. એને પપ્પા જોવે કે હું પૈસા દઉં નથી, વાપરતી નથી, બધા ત્યાં કર રાખેલી. તો પછી એક દિવસ એ દીકરીને પૂછ્યું કે પપ્પા ચોર આવે ને બધું અડે, પણ આ રામાયણ ગ્રંથ છે એને નહીં અડે, એને અડે ની ચોર બને એની. જે રામાયણ ગ્રંથ કે ગીતા વાંચે ને ઈ ચોર બને એની. ને ચોર આવે ની બધે જાય પણ ત્યાં મંદિરમાં ના જાય. મંદિરમાં જાય ચોરી કરે ની. કરે ના કરે ને? મંદિરમાં ના કરે. ને આપણે ઘર એક શું હે? મંદિર જ. આપણે ખેતર હોય, ખેતરમાં આવે તો બધા પ્રાણી પશુ બધું બગાડી નાખેલા ને અનાજ આપણું બધું વાવી રહ્યા, એ બગાડી નાખેલા. આપણે શું કરી રહ્યા? બાઉન્ડ્રી મારી રહ્યા ને. પણ તમાકુનું ખેતર હોય ને ત્યાં બાઉન્ડ્રી ના હોય. ગધેડા ના ખાય તો ઈ કોણ ખાય? ગધેડા ના દે ને મોહન અડે. હે ને વાલા? આપણે કેવો કે જી હે ને વ્યસન કરતો હોય ને
એને કૂતરું એ ના વળગે વાલો, એના ઘરે ચોર એ ના આવે ને ગેટો એ ના થાય. થાય? ચોર આવે કે વ્યસન કરતો હોય તેને શું થઈ જાય? બધું બગડે. આખી રાત શું કરે? ઠું ઠું કરે. ચોર ને એમ કે આ જાગેરા. નાની ઉંમરમાં શું થઈ જાય? મૃત્યુ. ને ના શરીર હાલતું હોય તો શું લે? લાકડી લે. તો કૂતરું તો એમને એમ જોઈને ભાગી જાય. કે આ વ્યસન કરવાથી એટલી વસ્તુ થાય રહી તોય આપણે કરીને કે જો એમ કે ટેન્શન હોય ને તો વ્યસન કરીને તો ટેન્શન જતા રહે કે આ બધો ભ્રમ ને ખોટો. આજ ઘણો લેરા વ્યસન છે જ, નથી એવું નથી. બધી સમાજમાં બધા છે જ, આપણે જ્યાં જો ત્યાં. પણ એમ કે હું મારા પત્નીની ત્રાસથી લવરો, એમ કે કોકે મારા ધંધાને ટેન્શન થી લવરો. પણ ઈ મફત દેરા કે કોઈ ને શરીર બગડેરું તો તકલીફ કેને આવેરી. આપડા પોતને જે આવે ને પોતને એની સાથે જોડાયેલા બધાને. હવે બધી લેડીઝ બિચારા કેરી કે તમે આ મૂકો તો અમે જવાબ મળે આજે છે જ ઈ વસ્તુ. તો વ્યસન શેના લીધે કોરાય રીઝન તો જાણવાની કોશિશ કરો આપણે એકવાર. એમાં અમે તમારો સાથ દેશું છોડાવવામાં કે જી હોય જણાવો. આપણે એના જીવન સાથી જીવન સંગીની આપણે એક કે ગુરુને તો પછી સમર્પિત થયા. પેલા આપણે આપણા પતિ પરમેશ્વર પેલા એને સમર્પિત થયા ને આપણે. તો એના સુખ દુઃખમાં આપણે સાથી બનવું પડે ને. તો આપણે બનતા નથી ને આપણા મોજ શોખમાં આપણે ઈ જી કરીએ એના રસ્તે ને આપણે આપણા રસ્તે. આપણું જે ઈચ્છાઓ પૂરી થતી હોય એટલે આપણે એને ના જ કહીને તે તમે બંધ ના કરો. પણ એક દિવસ આ શરીરે સાથ ના દે તો પૈસો થઈ રહે ને બધો. વ્યસન થી ઘર ધોવાઈ ગયા, શરીરે ધોવાઈ ગયા. બધાને ખબર જ એ વાલા. પણ એટલે કહી રહ્યા કે સ્થિરતા કે મનોમંથન કરીને બેઠા તો બધા આપણા અંદર હે ને બધું હટે. બધું ભેગું નહીં નીકળે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર બધું સાથે નહીં નીકળે. એક એક વસ્તુ છોડવાની એ જાતે જ છૂટતી જશે. બોલાને જેમ ના કીધું કે તમે ગીતામાં હાથ નાખો તો ભગવાન થઈને જ નીકળાય. પણ હાથ નાખ્યો હરખો નહીં હોય, તમે હરખી ચોપડીનું વાંચન નહીં કર્યું હોય તો નકો બાકી જે સારા સાહિત્ય વાંચે ને સ્થિરતાથી તો એ સંત જ બની જાય. આ બધા જે સંતોન હે ને હવે અત્યારના બધા વાંચન કરે જ રહ્યા. એ ફ્રી સમયમાં એ વાંચન એના તમે ત્યાં જજો જ્યાં રહેતા હોય એના આખા પુસ્તકો ગ્રંથો પડ્યા હે ને બધા. એ બધું એમાંથી જ ઈ વાંચતા પછી અનુભવ આચરણમાં મૂકતા. આચરણમાં મૂકીને એના જે થતું ને અનુભવ ઈ પછી વ્યક્ત આપણા બધા આગળ કરતા. એમને એમ ના કરે કઈ. ઈ વાંચન થી ઈ શબ્દો આપણે વાગોળવાના. એ શબ્દોથી શું આપણે મળ્યું કે આ સપ્તાહ કથાઓ થાય રહી એમાં કોઈ લાભ વગર કોઈ જાય એમ હે લાભ મળે તઈ પેલા તો આપણે એમ હોય કઈ કંક મળે તો જ જઈ. એમને એમ તો ક્યાંય જતા નથી આપણે. જઈ રહ્યા ગમે તે વસ્તુ સ્વાર્થ હોય તો જ જઈ રહ્યા. આ બધી વસ્તુમાં છુપાયેલું છે, તમે શોધો. એ આપણા અંદર જ પછી ખબર હે પણ એ વાંચશો તઈ અંદર પડ્યા ઈ બધા જાગશે ને કે બીજ અંદર રોપ્યું આડું પડ્યું ઊંધું પડ્યું 4 વર્ષ 10 વર્ષે અંકુરિત થશે ને નહીં થાય? પણ રોપી તો દીધું હોય પણ અંકુરિત કરવા કે રોજ જે આપણા માટે સત્સંગ શક્ય નથી. એટલો સમય નથી કે આપણે જઈને રોજ કરે. બધા સંસારિક વ્યવહારિક જીવનમાં જીવી રહ્યા તો ઘરે આપણે ઈ ભેગું ધ્યાન કે સૂર્યાસ્ત સમય પહેલા આપણે ઉઠી જઈએ તો 10 મિનિટ આપણે 5 મિનિટ ના મળે? બસ એ 5 મિનિટ ને દિવસનો ટાઈમ મળે તો જી ભાવ જેને કે બેસવામાં આનંદ ને તો બેસો નકો વાંચન 2 શબ્દ વાંચો ને આપણા ઘરમાં વડીલો વાંચતે ના આવડે તો વાંચીને એને સંભળાવો. બજારના કામ રોજ નથી હોતા. હોય નથી જ હોતા. અને હતા તોય ઘણા ઓછા થઈ ગયા. એમને મેં લેટર મારવા જતા હતા. સમજણ નથી ને ટાઈમ પાસ કરવા. હવે એ બધું પૂરું થઈ ગયું ને. તો હવે ઘણો સમય હે. હવે થોથા ખોલો આપણા જ બીજાના ખોલ્યા વગર. ને બીજાના જોયા ત્યાં ચૂપ રહીને જોઈ લેવાનું. વાણીમાં તો આવું જ ના ખપે, વ્યવહારમાં આવું જ ના ખપે ક્યાંય જ.
એ જોયું દ્રષ્ટા બનીને સાક્ષી ભાવે જોઈને ત્યાંથી હટી જાવ. દેખાય જ કઈ આ બધું એટલે જ કર્યા નીચા નમી નમીને ચાલો કે નીચા ચાલો આમ તો આજુબાજુ શું થારું એ ના દેખાય. પણ આપણે જ ના કીધું બે બેનપણી છે તો હાથ પકડી જોજે હું આ બજારમાં જોઉં રી આમ હાથ પકડો એટલે જ પડે ને કે હાથ પકડવાની શું જરૂર હોય. ડાફોડિયા મારવા હોય ને આપણે એટલે આપણે જતા અહીંયા મારો જ અનુભવ કહું બે હોય ને આમ બજાર આવે ને એવી હકડી ગળી તો હાથ પકડી લઈ બેનપણીનો. હવે શું બધું લટકતું હોય એ જોવું હોય તે બે ભેગું ના થાય ને એટલે આ બધા જે આ ગ્રંથોમાં જે આ બધું છે ને પુસ્તકોમાં શબ્દો એ બધું સારું જ કહેવાય કે નીચા નમી નમીને ચાલશું તો અહંકાર હોય તો ના નમીને હલાય તો મસ્ત હાલે જઈ આઈ એમ સમથિંગ એમ મારા જેવું કોઈ જ નહીં. એ તો ભ્રમ કાઢી જ નાખજો આપણા જેવું કોઈ જ નથી. ને આપણે શું હોય ને જાણ્યા પછી આઈ એમ સમથિંગ રહેતું એ નથી. આપણે કોણ એને ક્યાંથી આવીએ જ્યાં આવીએ ત્યાં પહોંચી જવાનું. આ તો બધા મળે ને આ શરીરના આપણે તો કેટલા ગામના અહીંયા ભેગા થયા હશે કંઈક ઋણાનું બંધન એટલે આપણે અહીંયા આ પૂરું કરવા આવીએ રહી જાય અહીંયાથી વળી મુંબઈ થી નાસિક ને વળી ગુજરાત. અરે કેટલું બાકી એ બધે પૂરું કરવા જઈ રહ્યો કેટલી જગ્યાએ લગ્ન પ્રસંગમાં જઈ કેટલી વ્યક્તિ ના જોઈએ એવી ટચ થાય રહી આપને થાય રહી ને એ આપણું કંઈક ઋણાનું બંધન હશે એટલે ત્યાં એ પૂરું થયું. પણ આપણે તો શું કરી આવી રહ્યા નવા બંધી આવી રહ્યા ને આજે બધી લેડીઝ છે પણ પછી બધા સાંભળે ને પણ સ્ત્રી 20 કે 25 વર્ષ એના પપ્પાના ઘર રહીને આવી બધું જ છોડીને અહીંયા પેણીને સીધો એ ઘરને શું કરી લેરી પોતાનું કરી લેરી. તો બધા દોષ સ્ત્રી ઉપર કેમ આવે? મારું તો ક્યાંય હાલે નહીં. આપણે હલાવવું નથી કે આપણી એ ભૂલે પણ જ્યાં આપણે જે કામ કરી ને હાઉસવાઈફ જે કામ કરે એ કોઈ જ ના કરી શકે. આ જે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો એક વ્યક્તિના શું ખાવા જોઈએ કેટલા સમય આવશે શું ખપશે બધું ધ્યાન રાખેરા એ નથી જોતા કોઈ. પણ જો બે કટુ શબ્દો નીકળી ગયા તો ઈ દેખાઈ જાય. એટલે કીધું નેગેટિવ જલ્દી પ્રસરે પોઝિટિવ ના જોવે. એટલે જોવાના પરિવારમાં આપણી સાથે જોડાયેલા ને બધી વ્યક્તિમાં સારા ગુણ છે જ. એ બધા જો આપણા પ્રભુ પતિદેવ જેઠ હોય કે સસરા હોય બધા પોતના કામ ક્રિયાકર્મ કરેલા ઓફિસે જાય કોઈ ખેતરમાં જાય આપણે હાઉસવાઈફ હોય તો ઘરમાં કરી એટલા હારું તો કોરોના આવ્યો તો કે ઘણા જેન્ટ્સ એમ કેતા તું કરો શું રી જોવા હારું જ કે જો શું કરું રી. અમુક રીલ શું આવતી ખબર હે ઘરમાં આવે બધું વેર વિખેરે તું તમે એમ કરો તું કરો શું રીતે કઈ નહીં આ જો ઈ કરતા તઈ નતું દેખાતું. એટલા માટે જીવનમાં એ તબક્કો હોય કાંઈ તો બધું જ બધાને શીખવા મળ્યું સાથે રહ્યા એકબીજાને ઓળખ્યા. કે આજે સ્ત્રીને બધું જ બનાવતી પરફેક્ટ આવડે જ. રસોઈની તો રાણી જ કહેવાય. બધી સ્ત્રી એટલે રસોઈની રાણી. એને શું હોટલમાં ખાવા જવાનો શોખ શું કરવા હોય ખબર હે કે અમે ત્યાં જઈ ઓલો દરવાજો ખોલે ચેર આમ કરીને બેસાડે એ આનંદ અમે એક દી લઈને ઘરે તો મળે. આ તો જેન્ટ્સ ને તો બધા મળે જ ને ઘરનો લે ને બહારનો લે વાલા બધું જ બનાવતી આવડે રૂન આવડે જ રૂન. પણ ઈ એક આનંદ છે કે સ્ત્રી નવ દુર્ગા વાલા ધારે નહીં કરી શકે ને. આ જેમ કે અમારી ઘરવાળી આવી અમારી આ જેઠણી આવી સાસુ આવી કે આમ કરે પણ એ શુકરવા કર્યું એનું પાછળ રીઝન જાણવાની કોશિશ કરી આપણે. એ શુકરવા આવું શબ્દ બોલેરી આજ થાકી જઈ ઓફિસે જાય જેન્ટ્સ કોઈ બી ફેક્ટરી જાય કે ખેતરમાં જાય પણ એ ઘરે આવે તેનો ચહેરો કેવો હોય હસતો તો ના જ હોય. શુકરવા કે મહેનત કરીને થાક હોય ને શરીરનો થાક હોય ને એ આપણા ફેસ ઉપર દેખાઈ જાય ને તો આપણે આખો દિવસ કામ નથી કરતા તો આપણે કેવું મોઢું રાખવાનું આખો દી હસતું. તને થયું શું હે મમ્મી કાં નથી બોલતી કઈક ના બોલવું હોય કઈ શરીર થાકી રહ્યું હોય કઈ હે વાલા આપણે ના બોલવું એવું ના હોય પણ કેવું હોય કે આપણે થાક લાગ્યો હોય ને શરીરમાં તઈ શબ્દો ના નીકળે એનર્જી વપરાઈ ગઈ હોય ને આમાં તો કેટલી ખપે એનર્જી બોલવા ખપે ને તમે જોજો હવારે મસ્ત પરવારીને 2 કલાક હોય તો ગેઢેરાઈ કરવાની કે કેવી કરશું ફર્સ્ટ ક્લાસ ને રાત્રે
આપણા ઘર ગેસ્ટ આવે રા તો આપણે બધું પૂરું મેનુ બનાવીને જમવાનું તો હા જે કેવા થઈ જાય રા રોજ જેવા ફ્રેશ નથી હોતા ને ઈ કર્યું ઈ નથી જોતા પણ ક્યાંક જરીક મીઠું ઓછું થયું ઈ દેખાઈ જાય પણ ત્યાં જ આખો દિવસ શું કર્યું કે 25 વર્ષ 20 વર્ષ ત્યાં ઉછરીને આવ્યો હોય ઈ છોડને અહીંયા કને સેટ થતા વાર લાગે ને આજ બધા એવું સમજી જાય કોઈ દુખી થાય હવે કોઈ નહીં થાય વાલા પેલા અણસમજુ ભણતર નતું ને એટલા માટે આ બારે નીકળ્યા ને બધા છોરા ટેલેન્ટેડ ખબર કે શબ્દો જેમ તેમ નહીં વેડફે આપણે જે બોલ્યા ને એ બાળકો નહીં બોલે એને ભણવા સાથે ભેગું મોટિવેશનલ ત્યારે એને એ બધું શીખવાડવામાં આવેલું એને એક અડધો કલાક રોજ ઈ સમજણ અપારી કે કેવી રીતે જીવન જીવવાની કળા કે કેવી રીતે રહેવું મહેનત એ થેન્ક યુ સોરી એ વર્ડ તો જન્મ્યા સાથે વાપરેલા આપણે તો હમણાં વાપરવા તો નથી નીકળેલા એ તો જરીક ભૂલ થશે તો મમ્મી સોરી હો પપ્પા સોરી હો પણ આપણો તો ઈગો એટલો હોય ને ચાલો માફ કરી દઈ બોલી ના હકાય હે ને તો બાળકને ઈગો ઈ ખબર જ ના હોય એનામાં મારામાં અહંકાર છે શું ઈ મોટા થઈ આપણામાંથી બધું શીખેરા બાળકો જોવે આપણે કંઈક બોલવાનું થાય ને આપણે સોરી ના બોલીએ જો આ નથી બોલતા હું એ નહીં બોલું એ સમય આવશે તઈ અત્યારે કેવા જરીક આમ ટચ થઈ જાય તો સોરી થેન્ક યુ કેટલું મસ્ત મીઠું લાગે ને તો આપણામાં એ બધું તો આવતું એ નથી હજી તો હું તો ક્ષમાય નથી માંગી શકતી એમ કે આપણે મનોમંથન કરો રિવીઝ જાઓ કે ક્યાં ભૂલ થઈએ ત્યાં ક્ષમા કરીને આગળ વધી જાઓ પછી પાસ્ટમાં જવાની જરૂર જ નથી આપણી ભૂલ જોવા માટે પાસ્ટમાં જોવે કે બીજાની ભૂલ જોવા પાસ્ટમાં નથી જવું કાંઈ આપણે પાછળ જઈને વળી જોઈ રહ્યા કે મારા જેઠાણીએ શું કર્યું હતું મારા હાઉએ શું કર્યું હતું પોતનું જોવાને બદલે બીજાનું જોઈ લઈએ આપણે પોતનું જોવા માટે પાછું જવાનું હોય પાસ્ટમાં કે મારાથી શું ભૂલ થઈ હતી ત્યાંથી એમ કરતા 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 આગળ વધવાનું હોય આપણી સાથે જોડાયેલા ભૂલું કરીએ એ આપણે નથી જોવાની આપણે માત્ર આપણો જ અભ્યાસ કરવાનો હોય બીજાનો નહીં શું થાય વાલા એ કરી તો ને શીખવાડે જ રહ્યા ને સમય બધા કને હવે કાઢવો જ પડશે ને હમણાં ફરવા જવું લગ્નમાં જવું કેવો મસ્ત કાઢ લઈ રહ્યા વાલા કેતા ગુજરાત જવું હોય તો હવે 4 વાગે ઉઠાઈ જાય એક લક્ષ્ય ખબર હવાર જવું હોય અંદર એવો આપણે ભાવ અંદર કરીને ભૂતાય ને હજે એલારામ થી મોર આપણે જાગી જાય બંધ પછી કરી એમ આમાં એવો ભાવ થશે ને ઉઠાડ્યા એટલે એના હાથમાં જીવન દોરી દઈ દઈ ને વાલા જીવન દોરી દેવી નથી આપણે દઈ તો પછી ના ઉઠાડે ને તોય ચિંતા ના થાય ને ઉઠાડે તોય ચિંતા ના થાય પણ નથી દીધી ને તઈ એમ થારું એ આજ ઉઠવાનું રહી ગયું હજી આપણે હું મય એટલે ચિંતા થાય રહી બાકી એ ન થઈ જાય ને કે તું જેમ રાખીશ એમ તમારા બાળક જ્યાં રાખીશ ત્યાં રેશું ચિઠ્ઠીના ચાકર જ્યાં બેસાડીશ ત્યાં બેસીશ જમાડીશ જમીશ જઈ ઉઠાડીશ તઈ કરવું હોય તને જેમ એક એક કામ એને હોપીને કરી તો અહંકાર ના આવે ને કોક મસ્ત બન્યું ને એમ કે વાત દાળ બહુ વખર હતી તો ચાલો તો અંદર થી તો ઈગો આમ થાય અમારે તો થતો મસ્ત થતો એવો ને પણ હવે બનાવ્યા વાળો ઈ છે ને પેલા ઈ જ હતો કોઈ સમજણ નથી હવે સમજણ આવી એટલે એ ભાવ બદલાઈ ગયો હવે કેવા ઘરે બધા વાલા ગેસ્ટ બનીને આવે કેવા ભાવથી પેલા ઈ જ આવતા કરતા પણ ઈ ભાવ નતો કરતા જ મસ્ત જમાડતા વાલા એમ તો પણ એ આપણા શરીરથી સગા વાલા સમજતા હતા ઉમા ગયા હતા તે શું મસ્ત મન પાણી દીધું ઈ જ નિરીક્ષણ કરતા પેલા વડીલ ઈ જ જોતા પગ જોઈને ઓળખી જાય બોલો પગ કેવા ઉપડેરા પંજો કેવો એનો એ આવી હશે આંગળીયું બધું જોતા જોતા ને એ બધા આપણે બધા બ્રહ્મ બધું બધું સારું છે સૃષ્ટિમાં જે બનાવ્યું હોય ને સારું ખરાબ એ આપણે ખબર કે ખરાબ એટલે આપણે દ્રષ્ટિ કરવાની નથી ને સારું હોય એ જ લો બનાવ્યું બધું હોય ને જે સૃષ્ટિની રચના કેને કરીએ નારાયણ વિષ્ણુ હોય તો કઈ ખરાબ ને સારું બે મૂક્યું હોય પણ આપણે ક્યાં રહેવાનું હોય સારામાં પણ આપણે ક્યાં રહી રહ્યા દ્રષ્ટિ પહોંચી જાય આપણું દેહ નથી પહોંચતો કઈ વિચાર ને મન પહોંચી જાય આપણે તો શુદ્ધ ખપેરું સ્વચ્છ ખપેરું કેટલી ફેસિલિટી સુખ શાંતિ સમૃદ્ધિ બધાને મળીએ આ જો તો ઈ આનંદ નથી લેતા આપણે પૈસાથી સુખ ખરીદાય કે
હવે તો આપણે ગમે ત્યાં જઈને ધાર્મિક સ્થળે કે શિબિર ને થતી હોય ત્યાં ગાદલા ખુરશી તમને ફાવે એમ મને યાદ કરો ભગવાન એમ કે બેઠે બેઠે હુતે હુતે બનો કઈ નહીં ચાલે. આ જેમ કહો ને અમારું શરીર દુખેરું તમારથી માળા કરવા ના બેહાય. ભગવાને તો એવાય સગવડ કરી દીધા કે હુતે હુતે તમે નામ લો. હવે તમે જશો ક્યાં? ઈ આપણાથી બે ડગલા આગળ. આપણે એનાથી બે ડગલા આગળ એમ સમજી રહ્યા પણ ઈ આપણાથી બે ડગલા આગળ છે. એવું તો રાખવાનું જ નહીં કે મારું ક્યાંય મન નથી. હે જ્યાં જવું ત્યાં હું ધકેલાવું પડી. ઉમાં જવું તો મારું મન નહીં, ઈય મન નહીં, ઉમાય મન નહીં. તો ઈ મન ક નથી ઈ તમે ગોતો. ક મન નથી ઈ તમે તમારા સ્વભાવના લીધે થયું ને સુખી દુખી એના લીધે થયા ને. આપણે ક્યાંક જઈએ તો કેવું હોય વાલા કે બધા સાથે આપણે ભાવ સરખો જ હોય પણ બધે આપણે વ્યક્ત ના કરી શકીએ ને. હે કે હવે આ બધા હે બધા ભેગું એક ભેગું તો નહીં બોલાય, બોલાશે. હવે જેને મળે એ તો બધાને મળી ગયા એવો જ ભાવ. એવું નહીં રાખવાનું કે હું ના મળે તેને કેવું થશે. હે એ તો મને મળે નહીં. એટલે આપણે આવી નાની નાની વસ્તુથી દુઃખી થઈ રહ્યો બહુ જ. મોજમાં રહેવાનું. અમને એક વાલાએ મસ્ત શીખવાડ્યું, મજા પડી ગયો. મજા જઈ જો મજા જ આવતી હોય બસ ઈ જ લેવાની એમ. હવે એમાંથી આપણે ઈ ગુણ લઈ લેવાનો ને હસતો ચહેરો ને મજા આવે રહ્યો. બહુ મજા પડી ગઈ. એ વ્યક્તિને જોઈ એટલે આપણે એ ડબલ આનંદ આવી જાય. એમાં બની આપણે. શીખવાનું છે, કોઈ શીખીને નથી આવ્યું. એના પરિવારમાંથી આજુબાજુ બધેથી શીખ્યો છે. કોકમાં સારો ગુણ હોય તમને એમ થાય ને મસ્ત બોલે મને એવું બોલતે આવડે તો. આવડે કેમ ના આવડે? બધાને આવડે. આપણે અભ્યાસ કરી તો બધું આવડે. ના આવડે? આવડે. મને સમય આપણે હવે ધ્યાન કરશું તો વિચાર આવશે. શું કરશું? ઝાડને કે શું કે પવનને રોકે ઈ તો આવશે ને જશે. પણ આપણે વળી વિચાર આવે તો શું લાગે કરી લેવાનું? શ્વાસ. મંત્ર એટલે જ કહી રહ્યા મંત્ર કેમ છૂટી જાય? મંત્રમાં ધ્યાન હોય તો એ ના જવાય ને. એટલે કે બિંદુ આપણે ગમે તે છે ને સ્થિરતા માટે ક્યાંક આમ નાખે ને એવું ચિહ્ન તમે ત્યાં જ જોજો. તમારું નહીં થાય ત્રાટક કરે ઘણા જેને જેમ આનંદ આવે. પણ શ્વાસો શ્વાસ નમ સ્મરણ અજંપો કેમ ઈ થશે તઈ સાચું નહીં થશે જ. કોશિશ કરશું તો આપણે આટલામાં સંતોષ નથી રાખવાનો. ઘણું એ છે આગળ, ઘણું જ હે વાલા. આટલું જ નથી આગળ. જ્ઞાનની તો ધારા વેરી લાંબી એ પણ પછી ગઈ આપણે તો આમ દોડતા જ જશું. નદીમાં કેમ વેતું જ જવાનું હોય પછી હાલવું નહીં પડે કાંઈ. હા એ પ્રવાહમાં હાલે જશું. આ ટોળું જો ભેગું હમણાં સંગે જાય તો કેવું ઝપાટે પહોંચી જાય. ને એકલા જાવ તો નદીમાં આપણે બધા ભેગા વેતા જશું. એકબીજાના સહારે બધા. આપણે કીધું ને ફરી કઈ કોઈ મારું નથી ને બધા મારા. ઈ ભાવ રાખશો ને તો દુઃખી નહીં થવાય. હવે આસક્તિ રાખું કે મારા ભેગા આ જ રેવા ખપે ના, જેના સાથે રહો એટલો જ આનંદ આવો ખપે. આપણે હજી ઈ રાખી રહ્યા કે મને આના ભેગી જ મજા આવે. ના, જે વ્યક્તિ મળી ત્યાં આનંદ લો. એવો વાલા છે અહીંયા, એવો આનંદ લે પડે જ્યાં બેઠા હોય ને ત્યાં. ઈ જોઈને શીખવાનું. ઈ મસ્ત બધા ભેગા મસ્ત. આપણે સાલું એમ થાય હું ત્યાં નહીં બેવું તો ખોટું લાગશે. થાયરું ને હજી એ તો એ કાઢી નાખજો. કેને ખોટું નહીં લાગે. એ આપણો અંદરનો ખોટો વિચાર એમ મન આપણું એમ કેરું. બાકી ના લાગે. લાગ્યું તો એને લાગ્યું ને આપણે શું કરવા? આપણે હવે જ્યાં ખુરશી દેખાણું ત્યાં બઈ ગયા. એટલે એમાંથી હટી જજો. ઘણી વ્યક્તિ એવી મસ્ત બધે બેસે. ઉમર જ્યાં જોવો ને એક વાલું દેખાય જ પડ્યું એને જોઈને એમ થાય એવું બનવાનું. ઈ તમે જુઓ. આપણે ઈ નથી જોતા. જલ્દી આવે થાય મારી બેન પણ કોઈ જગ્યાએ નહીં રાખી શકું. કોક આવી જશે ના નહીં કેવાય. હવે સત્સંગમાં જરૂર ના કેમ કેવાય? ઈ વસ્તુ એ છે ને આ બધા કીધું બધા આપણા જે જ્યાં મળ્યા. હવે એમ કરો કે સત્સંગમાં બધા આપણે ના કીધું વાલા કાલે એમ કેતા હતા કે સત્સંગમાં જઈ રહ્યા બધા પ્રત્યે ભાવ આપણે નતા ઓળખતા એ બધાને ઓળખાણથી તો બધા આપણા થઈ ગયા ને તો હજી કેમ આપણે આપણાને જ ખપેરા. નથી ઓળખતા એકદમ ભાવથી મળે. બસ એ ભાવ જ રાખવાનો. ગમે ત્યાં ગયા આપણે ગયા જ્યાં સીટ દેખાડે ત્યાં બઈ જાવ. કોઈ આપણે જ્યાં જવું હોય ને જશું છલ્લી વૈકુંઠ કે ક્યાં જશું
હમણાં પર જશે. હમણાં પર જશું કે પછી નર્કમાં કે સ્વર્ગમાં જોયું નથી, પણ જ્યાં જશું ત્યાં કોઈ ભેગું કોઈ નહીં હાલે. હાલશે હે આજ મોબાઈલ સિસ્ટમ એ વાલા, એટલે આપણે આ બધું કરી રહ્યા કે હાલીશ તું માર ભેગી, પણ નતું તઈ એકલા જતા રહેતા હતા. એ બધું તમે જોવો, પાછળ મોબાઈલ નતા તો લેટર પત્રથી સમાચાર પહોંચતા હતા, તો બધી રીતે જીવી શકાય વાલા. આજ દુઃખ ક્યાં થાયરું કે હવે મને તમારી સાથે લગાવ થઈ ગયો, તમે મારાથી વિખૂટા પડે તો મને દુઃખ ત્યાં થયું. એટલે બધા સાથે સમદ્રષ્ટિ રાખો, સંભાવ રાખો, લેશે નહીં, મોહે નહીં, માયાએ નહીં. મળ્યો એટલી વાર મળો ને પછી પૂરું, એને યાદ જ નહીં કરવાનો. અત્યારે નંબર દેતા નંબર પેલો લઈ, જો નવી બેનપણી બને ને એટલે પેલો નંબર લઈ, હે ને નંબર લઈ એટલે પેલા વાળી એની થોડીક છેટી જતી રહે. હે આપણે જરૂર હતું એટલી જ મુલાકાતથી, નંબરની જરૂર હશે તો ફરી ગુરુદેવ મળાવશે ને. આ મોબાઈલમાં જોજો તો નંબર કેટલાય નખપના હે છે ને, ભર્યા પડ્યા. માંગે ને નહીં દો. પાછી મને એમ કે ઘણા વાલા નંબર દોતા તમને જો ફરી મળાવવા છે ને ગુરુદેવ મળાઈ જશે. હે આજ મળાય એમ ફરી મળાઈ દેશે. જે જરૂર હે આપણે, જે જરૂર ખપેરા એના લઈ લો ને તમે. પણ હમણાં બજારમાં જઈને તો કોક મળે ને બે મસ્ત વાતું કરીને તેરા નંબર દે દે મુજે, હે તમારો નંબર દો મને, આપણું ચાલુ થઈ જાય. જેન્ટ્સ ની લે પૂછજો તા, હે એને મોબાઈલ ખાલી હશે. આપણું જી દીધું એ બધાના બોજ આપને લઈને ફરવાના. એટલે બધાને ખૂબ ખૂબ ક્ષમા ને ધન્યવાદ ને જય ગુરુદેવ.